દાહોદના લીમખેડાની સહકારી મંડળીમાં ઉચાપતનો મામલો દુધિયા ગામની મંડળીમાં આચરવામાં આવ્યું કૌભાંડ. ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ. ઓડિટમાં 1.33 કરોડ રૂપિયાની ઉચાપત પકડાઈ છે. કલેક્શન ક્લાર્ક સહિત 4 લોકોની સામે ફરિયાદ પણ નોંધાઈ છે. મેનેજર રાજેન્દ્ર કુમાર માધવલાલ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલેક્શન ક્લાર્ક ભાસ્કર ચૌહાણની સામે પણ ફરિયાદ. આરોપીઓએ બનાવ્યા હતા બોગસ બેંક સ્ટેટમેન્ટ. ખોટા દસ્તાવેજોના આધારે આચર્યું આર્થિક કૌભાંડ. સભાસદોની થાપણોને અંગત ઉચાપતની ફરિયાદ કરી હતી. લીમખેડા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. અમે દુધિયા મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે. એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી. એટલે એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા. અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે. અમારા કારોબારીએ આંતરિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું વિચાર્યું હતું અને તેના આધારે અંદર ખામી આવતા અગાડીનું ચેકિંગ કરતા અમારા અગાઉના સેક્રેટરીશ્રીએ અલગ અલગ ચેકથી જે બેંક દ્વારા વ્યવહાર કર્યા હતા એના આધારે રૂપિયા 1.33 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે અને એના આધારે લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને પોલીસ તેની કાર્યવાહી આગળ હાથ ધરી છે. ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં ₹1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી નાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી, કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય ગેરકાયદેસર ઉચાપત, ખોટા હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે.